લોકો પાસે ₹11 કરોડની છેતરપિંડી કરનાર આરોપી બીમાર માતાને મળવા માટે આવતા જ સુરત ઇકોનોમિક સેલે તેને ઝડપી પાડ્યો હતો। આ 10 લોકો થકી હજારો લોકો પાસેથી પોતાની કંપનીમાં રોકાણ કરાવ્યું હતું। અમદાવાદ અને સુરતમાં લોકો પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કર્યા બાદ આરોપી કેતન સોલંકી દુબઈ નાસી ગયો હતો અને ત્યાં છેલ્લા 2 વર્ષથી ટૂર એન્ડ ટ્રાવેલ્સની કંપનીમાં નોકરી કરતો હતો। એવરગ્રો ઇન્વેસ્ટર તથા IMAG ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા એવરગ્રો IM LLP નામની કંપનીઓ શરૂ કરી આ કંપનીમાં માસિક 4% વળતર આપવાની લલચામણી સ્કીમ બહાર પાડી લોકો સાથે છેતરપિંડી કરનાર નાસ્તા ફરતા આરોપીની ઇકોસેલે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પકડાયેલ આરોપી કેતન કંપનીમાં CMD તરીકે કાર્યભાર સંભાળતો હતો। કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળતો હતો। સુરત શહેરમાં મલ્ટી લેવલ માર્કેટિંગના ઓથા હેઠળ રોકાણકારોને કંપનીઓમાં મૂડીનું રોકાણ કરવા અને કરેલા રોકાણની સામે 4% લેખે કમિશન આપવા અંગેનું તથા કંપનીઓમાં ઓછામાં ઓછું ₹10,500નું રોકાણકારો પાસેથી રોકાણ કરાવી જેમાં ₹500 સર્વિસ ચાર્જ તરીકે કાપી 1 યુનિટ એલોટ કરી તેના બદલામાં એક ID જનરેટ થયા બાદ પોતાની ID નીચે તે રોકાણકાર જેટલા વ્યક્તિઓને રોકાણ કરાવે તે મુજબ કંપની દ્વારા કમિશન ચૂકવવામાં આવશે તેવી લાલચ આપી કંપનીઓમાં કરોડોની માતબર રકમ રોકાણ કરાવી તે રોકાણ કરેલ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ગુનો આચર્યો હતો। જે અંગે આરોપીઓ હિરેન રવજીભાઈ જોગાણી, કેતન ધનજીભાઈ સોલંકી, દીપક ચંદ્રકાંતભાઈ શાહ, મોહમ્મદ રિયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોક્ટર ઇબ્રાહિમ ખાન પઠાણના વિરુદ્ધમાં DCB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આ ગુનામાં ઇકોસેલની ટીમે કોસંબા ખાતે રહેતા કેતન કુમાર ધનજીભાઈ સોલંકીની ધરપકડ કરી હતી। કેતન સોલંકી નામના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીના વિરુદ્ધમાં 2022ની સાલમાં ઇકોસેલ ખાતે ગુનો નોંધવામાં આવેલ। એ ગુનાની વિગત એવી હતી કે ફરિયાદી તથા અન્ય સાહેદોને આરોપીએ પોતે એવરગ્રો ઇન્વેસ્ટર નામની જે કંપની ખોલેલી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી અને અન્ય લોકોને પણ આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે તમે લઈ આવશો તો એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે એવી લાલચ આપી અને અલગ અલગ સાહેદો પાસેથી રકમ લઈ અને ત્યારબાદ રકમ પરત નહીં આપી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પોતે આ રકમ સંપૂર્ણપણે ઉચાપત કરી અને ભાગી ગયેલ। જે આરોપી કેતન સોલંકીની ધરપકડ કરાવી રિમાન્ડ માંગવામાં આવેલ છે। હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી માતાને મળવા માટે સુરત આવ્યો હતો અને ત્યારે આ અંગેની જાણકારી મળતા તેની ધરપકડ કરવામાં આવી હતી। કરોડો રૂપિયાની ઉચાપત કર્યા બાદ તે દુબઈ નાસી ગયો હતો। આરોપી દુબઈમાં છેલ્લા 2 વર્ષથી ટૂર એન્ડ ટ્રાવેલ્સની કંપનીમાં નોકરી કરતો હતો। હજી પણ 2 આરોપીઓ ફરાર છે।